ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરની પ્રધાનમંત્રી વિશેની અવિવેકી ભાષાનો મામલો। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ વળતો કર્યો પ્રહાર। વિરજી ઠુમ્મર કોંગ્રેસના દિગ્ગજ નેતા હોઈને સમાજના જીવનના માણસમાં આવી અવિવેકી ભાષા અશોભનીય છે। સમાજ જીવનની વિવેક મર્યાદા વિરજી ઠુમ્મરે ઓળંગી। મહેશ કસવાળા દેશના પ્રધાનમંત્રી પ્રત્યેનો કોંગ્રેસનો અણગમો માની શકાય, પણ નરેન્દ્રભાઈ મોદી દેશની જનતાના નાયક છે। મહેશ કસવાળા દુનિયા નરેન્દ્રભાઈને વિશ્વના નેતા તરીકે જુએ છે। મહેશ કસવાળા કોંગ્રેસના લોકો મીડિયામાં છવાઈ જવા સસ્તી પ્રસિદ્ધિ માટે સભ્ય સમાજમાં છાજે નહીં। મહેશ કસવાળા આવનારી લોકસભાની ચૂંટણીમાં આના પ્રત્યાઘાતો પડશે। મહેશ કસવાળા ના માત્ર પ્રધાનમંત્રી દેશની મહિલા માટે વિરજીભાઈ નિર્લજ્જ શબ્દ પ્રયોગ કર્યો, તે કોંગ્રેસની મહિલા પ્રત્યેની માનસિકતા અને અભિગમ બતાવે છે। મહેશ કસવાળા ઉપરાષ્ટ્રપતિની નકલે મુદ્દે પણ મહેશ કસવાળાએ કોંગ્રેસના સાથી પક્ષની ટીકા કરીને કોંગ્રેસે મૂલ્યો નેવે મૂકી દીધા છે। મહેશ કસવાળા રિપોર્ટર ભાવેશ વાઘેલા, મુંબઈ તરંગ ન્યૂઝ, અમરેલી। મેં જોયું છે, મેં સાંભળ્યું છે, જે પ્રકારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણી શકાય, સિનિયર નેતા ગણી શકાય એવા વિરજીભાઈ ઠુમ્મરે એક મર્યાદાને ઓળંગી, સમાજ જીવનની વિવેકની જે મર્યાદાઓ છે એને ઓળંગીને જે પ્રકારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ માટે અમાપ શબ્દો બોલ્યા છે। જાહેર જીવનમાં આપણે એને લખી ન શકીએ કે વાંચી ન શકીએ કે બોલી ન શકીએ એવા શબ્દોનો એમણે ઉપયોગ કર્યો છે। હું માનું છું કે જાહેર જનતાની પણ વિરજીભાઈ પાસેથી આ અપેક્ષા ન હોય છે। કોંગ્રેસના લોકોનો વાણી વિલાસ, દેશના પ્રધાનમંત્રી પ્રત્યેનો અણગમો આપણે જાણીએ છીએ, પરંતુ એમ માનું છું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશની જનતાના નાયક છે, રાષ્ટ્રના નાયક છે। દુનિયા આજે ભારત તરફ જોઈ રહી છે। પોતાના નેતા તરીકે દુનિયા પોતાના નેતા તરીકે નરેન્દ્રભાઈને ઓળખે છે। એવા વખતે કોંગ્રેસના લોકો ક્યાંક મીડિયામાં છવાઈ જવા માટે, ક્યાંક સસ્તી લોકપ્રિયતાની ઘેલસા માટે, જેના માટે દેશના પ્રધાનમંત્રીનું આવા પ્રકારનું અપમાન કરે છે, હું એમ માનું છું કે જાહેર જીવનમાં સભ્ય સમાજ ક્યારેય એમને સાંખી નહીં લે। અને હું એમ માનું છું કે આવનારા ચૂંટણીના એના પ્રત્યાઘાતો ચૂંટણીમાં ખૂબ મોટા પડશે। ન માત્ર પ્રધાનમંત્રી, દેશની મહિલા નેતાઓ માટે પણ નિર્લજ્જ શબ્દનો ઉપયોગ વિરજીભાઈએ કર્યો છે। હું માનું છું કે કોંગ્રેસનું ચારિત્ર આ બતાવે છે કે મહિલાઓ સામે, મહિલાઓ માટેનો એનો અભિગમ શું છે, આ બિલકુલ એનું ચિત્ર સામે આવે છે। થોડા દિવસ પહેલા જ મહામહિમ ઉપરાષ્ટ્રપતિ માટે જે પ્રકારે કોંગ્રેસના સાથી પક્ષના સાંસદે જે પ્રકારે નકલ કરી છે, જે પ્રકારે એની મિમિક્રી કરી છે, હું એમ માનું છું કે જાહેર જીવનમાં કેટલાક મૂલ્યો છે એને કોંગ્રેસે નેવે મૂકી દીધા છે ને કોંગ્રેસ બિલકુલ એના પતન તરફ ઝડપથી જઈ રહ્યો એવું અમને દેખાય છે।